ગેસ હાલ જે તમને મંદિર બતાવ્યું એટલે નવું હતું બરોબર, અને ગેસ અત્યારે આપણે જૂના મંદિરે દર્શન કરવા જવાનું. બોલો મેલી મને હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ ફાઇનલી અત્યારે બપોરના હા ને 4:40 થઈ ગઈ છે. તો અત્યારે ગાઈસ આ બધા બંકાઓને લઈને જવાનું કે આપણે ઉડતા લાગ ફરવા માટે બરોબર, મેલીમાના દર્શન કરવા માટે. તો ગાઈસ જો પેલી જે તમને હામી ગાડી દેખાય ને એની અંદર બધા માણસો ભરા અત્યારે. તો એ ગાડી અહીંયા ગાઈસ બરે બાપે આવશે. તો એ ગાડીમાં બેસીને જવાનું છે આપણે મેલીમાના દર્શન કરવા માટે. તો બને રહેજો વ્લોગમાં ગાઈસ, જોરદાર જલસો પડી જશે. વિડીયોને છેલ્લે સુધી જોવા મજા આવી જશે. તો જો ગાઈસ ફાઇનલી ગાડી આવી ગઈ. તો આ ગાડીમાં ભરી લઈ જવાનું બધા. અરે જલ્દી નકા જયું બધું. તો જો ગાઈસ અત્યારે ગાડીના ગાઈસ બ્રેક મારી આપણે હવા ભરવા માટે. હરીભાઈ ગાઈસ હવા ભરી રહ્યા જો તમે ધ્યાનથી જોજો ગાઈસ. પેલો ગાઈસ આ બધી બંકા બંક્યુ ને માએ ભરી દીધી હ. આખું ડાલું ભરી નાખ્યું બંકા બંક્યુ નું. મજા આવે ને હે? હા બહુ મજા આવે. ફૂલ મોજ. શું થાય? લુગડા પર લઈ જા પરચો. એ ગરમ લાગતું હશે હે ને? પેશાબ કરી ગયો પેશાબ ગાઈસ, પેશાબ કરી ગયો પેશાબ. હરીભાઈ ગાઈસ મોલા ટાયર માં હવા ભરી દીધી. વાહે વારો વાહના ટાયર માં ગાઈસ હવા ભરા જો. ચેક કરા ચલી હવા તમને ખબર પડતી તો જોઈ લો. 80 હવા 80 કોમેન્ટ કરજો કે ગાઈસ આ બોલેરો પિકઅપ માં ગાઈસ વાહલા ટાયર માં ચલી હવા કોમેન્ટ કરો તમને ખબર હોય તો. આમ જો લો ગાઈસ 4x4 હો તક નહીં 4x4. શું કે કાલુ મદારી જો ગાઈસ વાદરું સડી ગયું એક તો ગોરીલું હલ્યા તો અમારા ગામનું. આને મેં પહેલી વખત જોયું. તું જો લો ગાઈસ અત્યારે ડીઝલ ભરાવાનું ચાલુ ગાડીમાં. તક નહીં બંકા જોઈ લ્યો. આ પેટ્રોલ પંપે કઈ ડીઝલ ભરવાનું ચાલુ આંકડા જેવા ફટાફટ ફરી રહ્યા જોઈ લો તમે. તો ફાઇનલી ગાઈસ ડીઝલ ના આવા બધું ભરી નાખ્યું ગાડીમાં. અને જો ગાઈસ શેરડીનો રસ ચાલુ થઈ જાય ઉનાળો હોય એટલે. ફાઇનલી ગાઈસ જોઈ લો મંદિરે પહોંચી ગયા. અને મંદિર ની સામે જ ગાઈસ ગાડી લઈને મૂકી દીધી આપણે. લેવડો ફટાફટ ગાઈસ કાચ ને એવું બાકી દઉં તમને લોક માર દઉં ડાયરેક્ટ. હા અંદર પડી ઓલ બાજુ ખુલ્લું હા. તો જોઈ લો ગાઈસ આ છે આપણે મેલીમાનું મંદિર. અને ફાઇનલી ગાઈસ પહોંચી ગયા જોઈ લ્યો. ચલો ફટાફટ અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. શું કેવું બંકા મોજ 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 જય મેલીમાં જય માતાજી. બોલો મેલીમાની દર્શન કરવા. તો જો ગાઈસ મેલીમાના દર્શન કરી લ્યો મસ્ત મજાના. ગાઈસ હાલ જે તમને મંદિર બતાવ્યું એટલે નવું હતું બરોબર, અને ગાઈસ અત્યારે આપણે જૂના મંદિરે દર્શન કરવા જવાનું. તો જો ગાઈસ આ છે જૂનું મંદિર મેલીમાનું. તો બહુ પડ્યા જોરદાર. તો દર્શન કરજો હરખા. જો ગાઈસ આ છે ગોગા મહારાજનું મંદિર. અંદર ગાઈસ ગોગા મહારાજ બેઠા. એટલે ગાઈસ તમે ગોગા મહારાજના દર્શન કરી લો મસ્ત મજાના. આ ગાઈસ જે તમને મોટું હોય મંદિર દેખાય ને મેલીમાનું એની બાજુમાં ગાઈસ આ ગોગા મહારાજનું મંદિર છે. અને આપણે અંદર જઈને જોવું પડશે ચિયા માતાજીનું. જો મસ્ત મજાનું શ્રીફળના ગાઈસ દાન પેટી અહીંયા લ્યો આપણે દર્શન કરી લઈએ. જય માતાજી. સમજો છો ગાઈસ આ બે તો દર્શન કરીને આવીને બેહીએ જઈએ. બાંકડો ગોતી લીધો બેન ને બે આવવા માટે. અને બીજા બંકાઓ જો ગાઈસ આમ રખડી રહ્યા. હવે સૌથી પહેલા મેં દર્શન કર્યા. શું વાત કરે છે આમ જો ગાઈસ આ જે મંદિર દેખાય એની મંદિરની પાસે મસ્ત મજાનું ગાઈસ મોટું દઈને તળાવ હોય. આની અંદર ગાઈસ મછલી હશે, મછલી જલકી રાની. સમજો ગાઈસ કેસુડો એ કેસુડો લઈ લે પછી આ પાણી નહીં લઈ જતું એટલે હા આ કાર્યોની ધોરો થઈ જઈશ. હા તે કાર્યોની ધોરો થઈ જઈશ. તું આ કેસુડામાં પાણી નહીં લઈ લે. તું એ કારો હા તું તો યાર ટીમકો જ માર. ગરમ લાગે ગરમ બહુ તો ગરમ તો લાગે જ તે નામ જોજે સુરત દાદા ભૂકા કાઢે. એ ચંપલ તો તૂટી ગયા. ભમભાઈ ના હારા જ ના આયા. એટલે આ ભમ જોડે તે પણ ભમને મારીને ચંપલ લીધો એટલે ના હારા રહે ને તને તૂટી જ જાય ને ભાઈ. પછી ભમને ત્રીબી નાખે તો જો ગાઈસ આ મેલીમાનો રમતો મૂકેલો બોકડો
એ ક્યાં લઈને જાસ તું? ચાટુ લેવરાવા છે. ફેમસ થઈ જઈશ કે નહીં થવું? એ ચાટુ લેવરાય છે. નહીં આવડતું કે અમે કઈ ભુવાજી નહીં, અમને કોઈ આવડતું. ખમા મળે તો ફેમસ થઈ જઈશ. શું કહો? જય મેરલી માં. કેરીઓ આવી છે આપડા. ક્યાં? ક્યાં? આમ તો કઈ ક્યાં જાણે કેરીઓ બીજું કઈ હા બડા કેરીઓ ને કે દાંત પરથી બીજું કઈ ખાવ જો હૃદય એમ ના કરે બંકો. હામુ જો આનંદ, હામુ જો એટલે થંબનેલ ફોટો આવી જતા. તો જો કઈ એક બોકડા અહીંયા, બીજા 2 બોકડા રમતા પડે જો શાક નહીં ચી બાજુ કોલ બાજુ ગેસ બીજા ચેટલા એમ કે તો માતાજી કામ કરે એટલે ગેસ બોકડા રમતા મૂકી જાય. એટલે હાલો ગેસ તમને બતાવું બોકડા ચેટલા બોકડા કાકડા. આ ત્રણ ગણજો બરોબર. આ 3 થયા અને બીજા આમ બતાવું તમને. આમ રેજો ગેસ ચોથો. હા મારે જો 5 6 ગાય 3 અહીંયા અને 3 મંદિરની પાછળ અને 3 મંદિરની મોર. તો કે 6 હતા અને એક આર્યો 7મો 8મો 9મો અને બીજું છે હા 10 અને 11 ને પેલું 12 બોકડા હા. અને ગાય સારો 13 મજો લ્યો. આ બંકી 13મો બોકડો ગાય પેલી હામી જે દુકાન દેખાય એની અંદર બેઠો હોય. ત્યાં ગાય તમને બોકડા જેટલા બતા દીધા. અને ગાય તરસ્યા થાય તો પાણી પીવા જઈએ. તરસ્યું થયું અમે આગળ કરો. આ બધા કઈ તરસ્યા થઈ જાજો. આ 2 બંકી તને તું શું થયું? તાર શું પીવાનું? મારે તો લચ્છી પીવી પડશે. લચ્છી આને કઈ લચ્છી પી રહી. શું પીવાનું તારા? શેલીનો રસ નહીં, તને લચ્છી પીરાવી. સમજો કઈ છે પાણી પીવા માટે પાલા હાથરું ભાગવાન ચાલુ થઈ ગયું. અમને વારા ફરતી પીવો લે. હા લચ્છી પીવાનું કહેતો કે ગામની પેલા પાણી પીવા મળે. જો તરસ નથી લાગીને શું કરો પીવા મળે લે તું? હે હારું બબુ ચકતીમાં પીવું પડે યાર, પીવું પડે. ઈ તો ખાલી કહેવાનું હોય, પાણી તો પીવું જ પડે. હા વાત સાચી હે. અને એક શેકડું માર દો તાણી હોય ગાંડ ઉપર જ. તમારે કહે છે જો તાવાની માનતા રાખી હોય ને તો કહેજો, અહીંયા બધું તમે બનાવી શકો મસ્ત મજાની સગવડ. હા હોલની અંદર કઈ જમવા બેસી શકો અને આની અંદર બધું રસોઈ કરી શકો. અને જો કઈ આ મોટા તપેલા બંકા તો ગેસ બાઇક લઈને વહા આયા. પેલો ગેસ લાઈટ કરો જો. એ લાઈટ કરો લાઈક કરો કે છે નહીં અલ્યા શરમી જઈ છોડી. આમ જો ગાઈસ બહુ ખાલી જોરદાર મગર એવું લાગે તમને. જો ગાઈસ નાઈ કે લાઈટ કરો એકદમ કહી દો ને કે જવાની દેવી દર્શન કરો. એકદમ છેલ્લી દાન શું કરું? લાઈટ નહીં લાઈક. આમ જો ગાઈસ ફોટો શૂટિંગ ચાલુ થાય જોરદાર બંકાઓનું. અને અહીંયા ફોટો પડાવે મંદિરે. અને જો ગાઈસ કેસુડા તો અહીં ખૂટેવા જ નહીં. એક આમરે કેસુડો અને બીજા જો અહીં ચેલા બધા કેસુડા જોરદાર. ગાઈસ કેસુડાના ઝાડ તો અહીં ખૂટેવા જ નહીં. એ શું કરે તું લે? જો કે જો ફોટો પાડવા તો આ કાલુ મદારી મળવાનું તમારે. હા ટ્રેક્ટર ચોરી કરીને આવતો રહ્યો તો હીરો માણા રહેજો. કાલે કે મસ્ત મજાનું આપણે મંદિર જોડે હે ને ફોટો શૂટ કરવા છે બરોબર. જો પેલી સામે ખુરચી પડી હતી એની અંદર બહેન મસ્ત ફોટા પાડી લીધા હે. અને હા હરિભૈયા બાધા કરી નાખી તો જય માતાજી. પ્રસાદી લઈ લીધી પેંડાની ત્યાં લીધી લે. જો કાલુ મદારી ગઈ ખાવા મળ્યો. ખોબે ખાવા મળ્યો. અહીંયા તો કઈ જો શોપિંગ કરવા મળ્યા. શોપિંગ ચાલુ ગાઈસ. હેડો જલ્દી મોડ થાય. પેંચો દોવાની હે બધા. જો ગાઈસ પંખે નાવા ખાવા મળ્યા બંકો ત્યાંના છોકરાના. આ બધા એવું કે હા શું કે હા ઓલી નહીં મારી વહુ છે ઓલી આમે દુકાનમાં ઉભી. તાર બાપુ પુતલું હોય ને કે ઢીબીન પાડી દે વહુ કરી રહ્યું છે. આ પમની જે માને પૈણા દેવો પડશે મને લાગે. તાનું પૈણું કરો પમની જે માને વારે દેવી એમ તાણ મારે પેલા હાગી કરવાની ના તો પમની જેમ ડાયરેક્ટ પૈણા દેવ હગી બગી નહીં કરાવી ડાયરેક્ટ વરાવાની. આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા મંદિરે બરોબર મેલીમાના. અને હવે ગેસ આપણે બોલેરો લઈને ખસકાવી ગાડી સીધી ઘર બાજુ જોઈ લ્યો. શક નહીં બોલેરો આ બધા જો ગઈશ બંકા બેસી જાય ગાડીમાં. તો લ્યો ચાલો હાડો કન્ટિન્યુ.
તો ફાઇનલી અત્યારે ફિટ હે સાંજના 7 વાગ્યા હા અને આપણે ઉડતા લઈ મેલીમાના મંદિરથી મસ્ત મજાના દર્શન કરીને પાછા આવી ગયા છે આપણે ઘરે. જોઈ લો શક નહીં તો હવે છે ને ફટાફટ મસ્ત મજાનો આપણો મોબાઈલ હે ચાર્જિંગ મૂકી દેવી કેમ કે ત્યાં કણ છે ને મંદિરે ફોટો શૂટ કરે અને વિડીયો અને બ્લોગ બધું બનાવે એટલે મોબાઈલમાં ને કે ચાર્જિંગ બહુ હોય નહીં તો ફટાફટ કે ચાર્જિંગ મૂકી દઉં મોબાઈલ. તો બસ આજના વ્લોગનો આપણે અહીંયા જોઈન કરીએ છીએ. જો તમને આપણે વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને મળીએ બીજા વ્લોગમાં. બાય.